નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં હનુમાન મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરાવવામાં આવશે. સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં સુરતમાં 6000 કિલોનો લાડુ તૈયાર કરાયો છે. સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં હનુમાન મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરાવવામાં આવશે. જેમાં હનુમાન ભક્તો દ્વારા આ ખાસ લાડુ બનાવવામાં આવ્યો છે. જે 6000 કિલોનો લાડુ એ આકર્ષણનું કેન્દ્ર બનશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.